આજે હિન્દુ ધર્મ તરીકે હિન્દુ ધર્મના લોકોને કહેવા માંગુ છું, જ્યારે અન્ય જગ્યાએ બુલડોઝર ફરતા હોય ને ત્યારે આપણે વાહવાહી કરતા હોઈએ છીએ અને ટીકા કરતા હોઈએ છીએ. તો તમે આજે બી તમારો હિન્દુ ધર્મ એવું કહે છે કે જ્યારે ગાય માતાની વાત આવે ત્યારે હિન્દુ ધર્મને બહાર નીકળવું જોઈએ. તો કેમ આજે ગાય માતાના ગૌચર ઉપર દબાણ થઈ રહ્યા છે? તો કેમ કોઈ હિન્દુ બોલતો નથી અને કેમ ચૂપ છે? તો સરકારને પણ આપણે ટકોર કરવાનો આપણો ધર્મ બને છે કે જ્યારે આવા ગૌચર ઉપર દબાણ કરી દેવામાં આવે ને કલેક્ટર જ્યારે એમની પર પગલાં ભરે છે ત્યારે ભાજપના પૂર્વના સાંસદો તેમને ધમકી આપે છે અને ત્યારે એવું કહે છે કે ભાઈ તમારી નોકરી પૂરી થઈ જશે અને પછી જોઈ લઈશું. આવી ધમકીઓ કલેક્ટરને આપે છે. 5 બુલડોઝર મોકલો ને ભૂપેન્દ્ર દાદા. આ શબ્દો મારા નથી, પણ આ શબ્દો છે માલધારી સમાજના એક આગેવાનના. હવે આવું કેમ બોલી રહ્યા છે એ આખા વિડીયો તમે જોશો ને તો જ તમને ખબર પડશે કે ભાઈ માલધારીઓ કેમ હવે દાદાને કહી રહ્યા છે કે ભાઈ બુલડોઝર મોકલો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. થોડા સમય પહેલાની ઘટના યાદ છે તમને કે ગીર સોમનાથ જિલ્લામાં એક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સોમનાથ આસપાસ ઘણા અતિક્રમણો ઉપર બુલડોઝર ફર્યું હતું અને જગ્યા ખાલી કરવામાં આવી હતી. મંદિર, મસ્જિદ એ ધાર્મિક સ્થાનો છે ત્યાં બુલડોઝર ફેરવી, ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલા મકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું. ત્યારબાદ મુદ્દો ખૂબ ગરમાયો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્યા પછી પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા બંને આમને સામને જોવા મળ્યા. આરોપ પ્રતિ આરોપ લગાડવામાં આવ્યા. આ બધી જ ઘટના બની હતી ત્યારે અમુક લોકો એવા હતા કે જે દિનુ બોઘા સોલંકીને સમર્થન કરી રહ્યા હતા, તો અન્ય બીજા લોકો કે જે ત્યાંના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે તેમને સમર્થન આપી રહ્યા હતા અને રેલી યોજી અને પોસ્ટરો સાથે કે આઈ સપોર્ટ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એવી રીતે પોસ્ટરો સાથે રેલી કાઢી હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે હિન્દુ યુવા સંગઠન એ પણ મેદાન આવ્યું હતું ને એના દ્વારા પણ એક પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે ભાઈ ગૌચરોની જમીન જે લોકોએ પચાવી પાડી હતી એ પચાવી પાડનાર ચાર પગના જે આંખલાઓ છે એ આંખલાઓએ પચાવી પાડી હતી, તેમાંથી આ કલેક્ટરે મુક્તિ મેળવી છે ને ગૌચરોની જમીન પાછી અપાવી છે. એટલે હિન્દુ યુવા સંગઠન પણ હવે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર છે એમના સમર્થનમાં આવ્યા હતા. પરંતુ વાત અહીંયા એ છે કે હવે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સમર્થનમાં માલધારી સમાજ પણ આવ્યો છે. જી હા, એક વિડીયો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતા એ માલધારી સમાજના એક આગેવાન કિરણ દેસાઈ એમનું નામ છે. એમનો એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો, જેમાં તેમણે કહ્યું કે ભાઈ દાદા 5 બુલડોઝર મોકલો ને યાર, કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં ગૌચરોની ઘણી બધી એવી જમીનો છે કે જ્યાં માફિયાઓએ પચાવી પાડી છે. હવે તંત્ર એની ઉપર કામગીરી કરી રહ્યું છે. સતત આ વિવાદો વચ્ચે હજુ પણ બુલડોઝર ફરી રહ્યું છે, ડિમોલેશન ચાલુ છે, દંડ ફટકારવાના પણ ચાલુ છે, આરોપ પ્રતિ આરોપ લગાડવામાં આવી રહ્યા છે. દિનુ બોઘા સોલંકીએ પણ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને કહ્યું હતું કે ભાઈ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે ઘણું બધું કૌભાંડ કર્યું છે એને છતું કરો. ત્યારે સામે કોઈ એવી પ્રતિક્રિયા કલેક્ટર સામેથી નહોતી આવી. ત્યારબાદ એક પ્રતિક્રિયા આવી અને એમાં કહ્યું હતું કે ભાઈ સોમનાથ દાદાના સાનિધ્યમાં ને એમના આશીર્વાદ છે મારા ઉપર, જે થશે એ જોયું જશે. કિરણ દેસાઈ માલધારી સમાજના આગેવાન એમણે શું કહ્યું આ બુલડોઝરને લઈને એમને સાંભળો. દાદા મારા વાલા બુલડોઝર તો મોકલાવો ખરા. નમસ્કાર મિત્રો, હું કિરણભાઈ વેજલપુર. આજે કેમ આવું કહેવું પડ્યું દાદાને આપણે કે હું દાદાનું બુલડોઝર તો માલધારી સમાજના ઓટો વિસ્તારમાં પણ થયું અને દ્વારકા જે અન્ય દરેક જગ્યાએ દાદાનું બુલડોઝર ફર્યું અને દાદાના જે ભાજપના ભક્તો છે તેમને વાહવાહ કરી. પણ આજે આપણી સાથે દાદાને એવું કહેવા આવ્યું છું કે આપણા જ ભાજપના પૂર્વ સાંસદ જેમને ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર અને હડમતિયા ત્યારે આજુબાજુના ગામોના વિસ્તારમાં ગૌચર પર દબાણ કર્યું છે. તો આપનું દબાણ દૂર કરવા માટે આપણે કહીએ કે ત્યાં પણ આપનું બુલડોઝર મોકલો દાદા. અને અન્ય જગ્યાએ પણ ઘણા બધા આપણા નેતાઓએ ગૌચર પર દબાણ કર્યા છે. અને આજે હિન્દુ ધર્મ તરીકે હિન્દુ ધર્મના લોકોને કહેવા માંગુ છું, જ્યારે અન્ય જગ્યાએ બુલડોઝર ફરતા હોય ને ત્યારે આપણે વાહવાહી કરતા હોઈએ છીએ અને ટીકા કરતા હોઈએ છીએ. તો તમે આજે બી તમારો હિન્દુ ધર્મ એવું કહે છે કે જ્યારે ગાય માતાની વાત આવે ત્યારે હિન્દુ ધર્મને બહાર નીકળવું જોઈએ. તો કેમ આજે ગાય માતાના ગૌચર ઉપર દબાણ થઈ રહ્યા છે? તો કેમ કોઈ હિન્દુ બોલતો નથી અને કેમ ચૂપ છે? તો સરકારને પણ આપણે ટકોર કરવાનો આપણો ધર્મ બને છે કે જ્યારે આવા ગૌચર પર દબાણ કરી દેવામાં આવે ને કલેક્ટર જ્યારે
પગલાં ભરે છે ત્યારે ભાજપના પૂર્વના સાંસદો તેમને ધમકી આપે છે અને ત્યારે એવું કહે છે કે ભાઈ તમારી નોકરી પૂરી થઈ જશે અને પછી જોઈ લઈશું. આવી ધમકીઓ કલેક્ટરને આપે છે. તો એક માલધારી સમાજ તરીકે તો ખરો જ, પણ એક હિન્દુ ધર્મનો હું એક હિન્દુ ધર્મનો દીકરો છું તો મારી જવાબદારી બને છે કે મારી ગાય માતાના ગૌચર દબાણ થતા હોય તે મારો અવાજ ઉઠાવવો જોઈએ. તો અમે આવા કલેક્ટરના સમર્થનમાં પણ છીએ. જો કલેક્ટર ગાય માતાના ગૌચર દબાણ દૂર કરતા હોય, આવા ભાજપના નેતાઓ એમનો વિરોધ કરતા હોય તો અમે કલેક્ટર સાહેબના સમર્થનમાં પણ છીએ અને જ્યારે કોઈ અધિકારીઓ પગલાં ના ભરે તો તેમનો વિરોધ કરવા માટે પણ અમે તૈયાર છીએ. પણ બાકી આવી દાદાગીરી તમે કલેક્ટરોને દાદાગીરી કરો એટલે આ તો લોકશાહી ખતરામાં છે. અને જ્યારે આ વારંવારે ગૌચર ઉપર દબાણ થાય અને હાઈકોર્ટે જ્યારે ટકોર કરે માલધારીઓના ઉપર, પશુઓને જ્યારે વાત કરે ત્યારે દાદાનું બુલડોઝર, દાદાના ટ્રેક્ટરો, દાદાના અધિકારીઓ માલધારીઓના રાત્રે ઘરે આવીને ગાયો લઈ જાય છે. તો આ અધિકારીઓ કેમ હવે સૂઈ રહ્યા છે? જ્યારે ગૌચર ઉપર દબાણ થઈ જાય તો અધિકારીઓને ખબર નથી પડતી. એટલે મારી અધિકારીઓને પણ વિનંતી છે, સરકાર બદલાઈ જશે પણ તમારામાં થોડી ઘણી પણ માનવતા હોય તો આ ધર્મનું કામ છે. ગાય માતાના જે ગૌચર છે તે દબાણ થઈ રહ્યા છે તેને દૂર કરવાનું કામ તમારું છે. જ્યારે સીએમડીસી વિભાગના અને સીએમસીના અધિકારીઓ જે રીતે માલધારીઓ પર અત્યાચાર કરે છે હાઈકોર્ટના બહાને, તો હાઈકોર્ટે ગૌચર વિશે પણ ઘણી વખતે સરકારને કીધું છે. તો સરકારને તેની પણ ભૂમિકા નિભાવવી પડશે તેવી અમારી માંગણી અને લાગણી છે. દાદાને બુલડોઝર કોડીનાર જિલ્લામાં જે પૂર્વ સાંસદ ભાજપના દિનુભાઈએ દબાણ કર્યું છે તેને દૂર કરવા અમારી વિનંતી છે અને માંગણી અને લાગણી છે. જય ગૌ માતા. તો જે રીતે ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં દિવસે ને દિવસે ગરમાવો જોવા મળી રહ્યો છે, એક તરફ રાજકીય નેતાઓ છે તો બીજી તરફ સરકારી અધિકારીઓ છે. અનેકવાર એવું થતું હોય છે કે સરકારી અધિકારીઓ એ નેતાઓ કે એટલું કરતા હોય છે, પરંતુ અહીંયા કંઈક અલગ જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જ્યારથી ગીર સોમનાથ જિલ્લામાં આવ્યા છે ને જેમણે કમાન સંભાળી છે ત્યારથી જ ઘણા બધા લોકો એમના સમર્થનમાં છે ને ઘણા લોકો એમના વખાણ પણ કરી રહ્યા છે કે કલેક્ટર હોય તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જેવા જોઈએ. કારણ કે બધા લોકો ગરીબોનું પણ સમજે છે, અમીરોનું પણ સમજે છે. ગરીબોનું એ રીતે સમજે છે કે એમને કોઈ ખોટી રીતે હેરાન કરે તો એમની સામે પણ કાર્યવાહીના આદેશ અપાતા હોય છે. અને અમીર લોકોને એવું કે ભાઈ જેમણે જમીનો પચાવી પાડી છે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. એમાં કોઈ બાંધછોડ કરવાની નથી થતી. એ પછી કોઈ પણ મોટો માણસ હોય, ચાહે ઉપર સુધીની પહોંચવાળો માણસ હોય, એની ઉપર પણ કાર્યવાહી થશે, દંડ ફટકારવામાં આવશે, અતિક્રમણ હટાવવામાં આવશે, આ બધું જ થશે. એવું નથી કે માત્ર ગીર સોમનાથમાં, દ્વારકા સહિતના અમદાવાદમાં બધામાં ડિમોલેશન થયા છે. એવું નથી કે માત્ર ગીર સોમનાથમાં જ થયું છે. અમુક અનાથ ઘરો પણ પડ્યા છે, ઘર વિહોણા લોકો થયા છે. પણ જ્યાં સરકારી જમીન હોય એની ઉપર કેમ કોઈ કબજો કરી લે ભાઈ? સરકાર તો પાડવાની જ છે. સ્વાભાવિકપણે તંત્રને ખબર પડે કે ભાઈ હું અહીંયા આ જમીન સરકારી છે, સરકારી જમીન ઉપર હું મારું બાંધકામ કરી દઉં, 5-7 વર્ષ રહું ને પછી 5-7 વર્ષ પછી સરકાર અને બુલડોઝર આવે તો મારા તેની સામે વિરોધ ન થાય, કારણ કે હું ગેરકાયદેસર રીતે રહું છું, એ મારી જમીન નથી. સ્વાભાવિકપણે સરકારી જમીન ઉપર જો કંઈ પણ હશે તો એની ઉપર કાર્યવાહી તો કરવામાં આવશે, તેને કરવી પણ જોઈએ. હવે આ આખો મુદ્દો છે એમાં હવે સોમનાથ જિલ્લાના જે કલેક્ટર છે ગીર સોમનાથના દિગ્વિજયસિંહ જાડેજા, એના સમર્થનમાં લગભગ સંગઠનો હવે આવી રહ્યા છે. હવે માલધારી સમાજનું એક સંગઠન છે તે પણ એમના કહેવાય ને કે સમર્થનમાં આવ્યું છે, કારણ કે ગૌચરની જમીનોની વાત લઈ અને એ આખી મુદ્દાની વાત કરી હતી. માલધારી સમાજના સમર્થનને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.